હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. રાતે રાતે તો સવારમાં આપણે ફરીથી વ્લોગ ચાલુ કરી દીધું છે. અને જો સવાર પડી ગઈ છે અને ચા તો આપણે પી લીધી છે અને હવે ઘસવાના છે વાસણ. તો ચલો ફટાફટ ઘસી દઈએ વાસણ. તો જો ગાઈઝ, આપણે વાસણ તો ઘસી દીધા છે અને આ સાઈડ કિયાન ઉઠી ગયો છે. કિયું, રાધે રાધે કરો. ના 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 ના, રાધે રાધે કરો. રાધે રાધે કર. તો ચલો હવે આપણે કરવાનું છે કચરા પોતું. તો ફટાફટ કચરા પોતું કરી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ. આ છે આપણો લોન્ડ્રી એરિયા. તો આપણા નેપકિન આવ્યા હતા તો આપણે ગોઠવવાના છે અહીંયા. તો ચલો ફટાફટ આપણે ગોઠવી દઈએ. અને જો આ છે વોશર અને આ છે ડ્રાયર. તો જો ગાઈઝ, આપણા ઘરે બધું જ બિયારણ છે. હું તમને બતાવું. જો આ છે ચોળી. પછી અમુક મને નહીં ખબર, ખાલી હું તમને બતાવી દઉં. જો કેટલી જાતના બિયારણ છે. જો આ છે મૂળાનું, પછી પાલક, આ બીટ, પછી આ છે કાકડી અને અમુક બધા પેકિંગમાં છે. અત્યારે હું નહીં ખોલું. અને જો આ સામે છે. તો ગાઈઝ, આપણે હવે કચરા પોતું ને એવું તો કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા કિયાન ઊંઘી ગયો છે. અને હવે આપણે કરીશું રસોઈ. તો ચલો ફટાફટ બાંધીએ લોટ. જો લોટ કાઢી દીધો છે આપણે. તો હવે બાંધીએ લોટ બાંધીને મળીએ. તો ગાઈઝ, આપણે લોટ તો બાંધી દીધો છે અને આ સાઈડ થેપલાનો લોટ બાંધ્યો છે. તો પહેલાં રોટલી કરીશું અને પછી સાંજે જામો ખાવા આપણે થેપલા બનાવીશું. અને આ સાઈડ મમ્મી દાડમ ફોલું. જો આને ફ્રોઝન કરવાની મમ્મી. હા, આને આપણે ફ્રોઝન કરીશું. એટલે કશાકમાં નાખવી હોય તો ફટાક દઈને નાખી દેવાની. ફોલવા ના બેસવું પડે. તો ચલો આપણે કરીએ રોટલી. તો ગાઈઝ, આપણે રોટલી તો કરી દીધી છે જો. અને થેપલાએ બનાવી દીધા છે સાંજે જામો ખાવા. અને મસ્ત લસણની ચટણીએ બનાવીએ. અને આપણે જમવાનું તો લંચ અને ડિનર ભેગું જ બનાવી દઈએ. કારણ કે બપોરે તો હું મમ્મી બંને જ ઘરે હોય એટલે જમી લઈએ. અને જો શાકમાં બનાવવાનું છે ચોળા બનાવવાના. તો ચોળા પલારે જો. તો મોડા શાક બનાવીએ. રોટલી તો બનાવી દીધી છે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈઝ, આપણે રસોઈને એવું કરીને બેકરમાં આવી ગયા હતા અને આવીને હિંચકો ખાવા લાગ્યા. જો અને બપોરના 3 વાગી ગયા છે. તોય વેધર બહુ સરસ છે. અને આપણે ધોવાના છે કપડાં. એટલે કપડાં મતલબ ટી શર્ટ જોબની ધોવાની છે. તો આપણે ધોઈશું. કારણ કે ટી શર્ટ તો જોબની હોય, મશીનમાં નહીં નાખીએ. કારણ કે બહુ ગંદી હોય એટલે પછી સારી ના થાય. તો ચલો આપણે ધોઈશું. અને આપણું ડ્રાયરે બગડ્યું છે તો કપડાએ બહાર સૂકવી દીધા છે. તો જોઈએ હવે આજે નવું લેવા જઈએ તો જઈશું. બહાર કપડાં આવી રીતે સૂકવી કંઈ ખરા, પણ આ કપડાં સ્મેલ બહુ આવે. પછી તમે પહેરા હોય તમને પોતાને જ ના ગમે. કારણ કે અહીંયાનું ઘાસ એવું હોય તે જે બહુ સ્મેલ આવે. અને જો ગાઈઝ, આપણું લસણ ફરીથી મોટું થઈ ગયું છે. એક વખત આપણે લઈ લીધું હતું અને બીજી વખત આટલું થઈ ગયું છે મોટું. મેથી સરસ થઈ ગઈ છે, પણ મેથી એટલી બધી સારી ઉગી નહીં. તાને બધી કાઢી દઈશું અને ફરીથી વાવી દઈશું. અને જો આ હિંચકો જે છે એ પપ્પાએ જાતે ઘરે જ બનાવેલો છે. જો બહુ સરસ છે. આ નવો હમણાં બનાવ્યો અને પેલો પાછળ પડ્યો એ પહેલાં હતો. તો બહુ મજા આવે. તો ચલો હવે કપડાં ધોઈએ. તો જો ગાઈસ, પાણી આપણે ચાલુ કરી દીધું છે અને કપડાં ધોવા બેસી ગયા છે. અને જો કપડાં ધોવા બેસે એટલે ઇન્ડિયા જેવી ફિલિંગ આવે છે.
જો ધોઈ કણું છે, બ્રશ, પાવડર લઈ લીધો છે. તો ચલો ફટાફટ ધોઈ દઈએ આપણે, કારણ કે પછી સાંજ પડી જશે તો કપડાં બહાર સૂકવી નહીં શકે. જો આ ઇન્ડિયાની જેમ કપડાં પણ અહીંયા ધોવાય છે. અમે જોબ કરીએ છીએ ત્યાં અમારા ઓઇલી કામ કરવાનું હોય છે, તો કપડાં બહુ મેલા થાય છે, તો એ ટી શર્ટો અમે બહાર ધોઈએ છીએ. તમે જોઈ શકો છો કે ઇન્ડિયા જેવી ફિલિંગ આવે છે. સાબુ એન્ડ બ્રશ, ધોકોસ બધું જ અમે રાખીએ છીએ કે અમને પણ ઇન્ડિયાની યાદ આવે, એટલે ઇન્ડિયા જેવું કામ કરીએ છીએ. હા, તો ચલો ગાઈસ કપડાં ધોઈ દઈએ ફટાફટ. ઓકે. તો ગાઈઝ આપણે કપડાં તો ફાઇનલી ધોઈ દીધા છે. પહેલી સાઈડ નેતરા મૂકી દીધા છે. પછી એના બહાર જ સૂકવી દઈશું, કારણ કે મેં તમને કીધું હતું કે આપણું ડ્રાયર છે ખરાબ થઈ ગયું છે, તો આના બી બહાર જ સૂકવી દઈશું. તો ચલો સૂકવી દઈએ કપડાં. તો જો ગાઈઝ વેધર સારું હતું તો આપણે જમવાનું બહાર લઈને આવી ગયા છીએ, અને કિયાનભાઈ ઝૂલામાં બેઠા છે, એ નહીં દઈને ફ્રેશ થઈ ગયા છે. તો ચાલો મસ્ત હિંચકાઈ બેન ખાઈ લઈએ. વેધર સારું છે એટલે, નહીંતર શિયાળામાં તો બહાર અવાય જ નહીં. તો ગાઈસ જો ફાઇનલી ટી શર્ટો તો ધોઈ દીધી અને હવે બધી સૂકવી દઈએ, કારણ કે પછી સાંજ પડી જશે. તો સાંજ પડે પહેલાં જ થોડી થોડી સુકાઈ જાય, કારણ કે આપણું ડ્રાયર તો બગડ્યું છે, મેં તમને કીધું. તો ચલો ફટાફટ સૂકવી દઈએ. અને કિયાનભાઈ માટે આપણે એક ઘોડો લાવ્યા, હું તમને બતાવું, પછી બતાવું અંદર આવીને ઘરમાં. તો ચલો. તો જોવા ગાઈસ કિયાન છે કે નીચેથી તો ચેક આટલા ચડી ગયો. ચડો ઉપર, જો એની જાતે જ ચડો છે. ચડો ચડો ઉપર ચડો. મામા રૂમમાં જતો રહે, કુલદીપ મામા રૂમમાં જે, કુલદીપ મામા રૂમમાં. પછી ત્યાંથી સુનિલ મામા રૂમમાં જવાનું. ઓકે, મામાના ઘરે જવાનું છે. ચલો મામાના ઘરે. એ સંતાય છે, જોવો છે પાછળ કોઈ છે કે નહીં. હા હું જોઉં છું, જા. ચલો 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 ચલો. કુલદીપ મામા રૂમમાં, કુલદીપ મામાના. હા હું જોઉં છું, જા. ચલો ચલો. તો ગાઈસ જુઓ, છેક ક્યાં છેક નીચેથી આ બધી સીડી ચડી અને છેક ઉપર આવી ગયા ને જાતે. હવે નીચે ઉતરતા નહીં આવડતું ને, એ તો મમ્મીના રૂમમાં, મમ્મી રૂમમાં નહીં, કુલદીપ મામા રૂમમાં, કુલદીપના. જો કુલદીપ મામાનો, આ તો સુનિલ મામાનો રૂમ છે, ત્યાં નહીં. એ મારા રૂમમાં જાય છે. તો જો ગાઈસ આ સાઈડ શાક વઘારી દીધું છે મમ્મીએ. હજી ચોળા નાખવાના બાકી છે, ખાલી ડુંગળી મરચાં અને ટામેટાં વઘારે, એ થોડું ચરશે પછી નાખી દઈશું ચોળા. તો હું તમને બતાવું ફાઇનલ લુક. ગાઈસ કિયાને મારી જોડે આવું છે, આ આવી જા, આવી જા. શું બોલો છે એ જ ખબર નહીં. જો ચા બનાવી દીધી છે, કારણ કે બધાનો જોબ પરથી આવવાનો ટાઈમ થઈ ગયો છે, તો આવીને બધા ચા અને થેપલા ખાશે. અને જો કિયાન માટે ઘોડો લાવ્યા હતા, હું તમને બતાવું. જો સરસ ઘોડો છે, એને બેસાડી આવો. કોનો છો ઘોડો? કોનો? મામીનો. જો ગાઈસ કિયાન માટે ઘોડો લાવ્યા હતા, એની પૂંછ કેવી કરે. તો ગાઈઝ જો આજનો વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ, રાધે રાધે.